અને હવે વાત કરવી છે નકલીની ભરમારની, કારણ કે ગુજરાતમાં જે નકલી ના મળે એ નાતબાર કહેવાય. અહીંયા આગળ શું નકલી નથી? ટોલનાકા નકલી, અધિકારીઓ નકલી, ખાણીપીણીની વસ્તુઓ નકલી, મરી મસાલા, પનીર, ઘી, દહીં, દૂધ બધું જ નકલી મળે છે. અને એ બધા વચ્ચે હવે તો હદ પાર થઈ ગઈ રાજકોટ શહેરમાં, કે જ્યારે રૂડાનો નકશો પણ નકલી. જી હા, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એનો એક નકલી નકશો કોઈ ભેજાબાજે બહાર પાડ્યો, ને એવો નકશો કે જેના કારણે જમીનોના ભાવ રાતોરાત ઊંચકાઈ જાય. મયુર મારી સાથે જોડાયા છે. મયુર, શું જાણી શકાયું છે કોણ છે આ ભેજાબાજ, અને આવી જમીનના ભાવ રાતોરાત વધારવા માટે કેમ આવું કર્યું? એનો શું સ્વાર્થ આની સાથે સંકળાયેલો છે? નુપુર, રંગીલું રાજકોટ છે એના અલગ અલગ પ્રકારના રંગો હોય છે ને એમાં પણ જો જમીનની વાત કરી દઈએ તો રાજકોટની અંદર જમીન કૌભાંડ છે દર એક મહિને નવું નવું સામે આવતું હોય છે. પરંતુ આ વખતે તો આખા રૂડાના સત્તા મંડળને જ આ કૌભાંડની અંદર આવરી લેવાનો કારસો છે તે રચવામાં આવ્યો હતો. રૂડા એટલે કે રાજકોટ અર્બન એટલે કે શહેરી વિકાસ સત્તા મંડળ છે, એમની અંતર્ગત આવતા જે વિસ્તારો છે તેની જમીનોના ભાવ ઉચકવા માટે અને આસપાસના ગામોને તેમાં સમાવીને તેના ભાવ ઉચકવા માટે કેટલાક લોકોએ કારસો કર્યો હતો અને 24 ગામોનો એની અંદર સમાવેશ કરી નાખ્યો. એટલું જ નહીં, પરંતુ એનો આખો નકશો બહાર પાડી દીધો. નકશો સોશિયલ મીડિયાની અંદર ફરતો થઈ ગયો. એટલું જ નહીં, અનેક જમીનોના સોદા કરવાની તૈયારીઓ પણ કેટલાક લોકોએ કરી નાખી હતી. પરંતુ આ નકશો ફરતો મીડિયા સુધી આવ્યો હતો, ત્યારબાદ રૂડાએ આજે ખુલાસો કર્યો છે કે આ પ્રકારના એક પણ પ્રકારના નકશાઓ છે એ રૂડાએ બહાર નથી પાડ્યા. એક પણ પ્રકારના જે નવા ગામો છે તેનો સમાવેશ નથી કરાયો અને ભવિષ્યમાં પણ આ પ્રકારનું કોઈ આયોજન નથી. કારણ કે આ પ્રકારના આયોજન કરવા માટે ઓછામાં ઓછું 7, 8 કે 10 વર્ષનો સમય લાગતો હોય છે અને આવું કોઈ આયોજન વર્તમાનના સમયમાં નથી. એટલે કોઈ ભેજાબાજ અથવા તો એમ કહી શકાય કે જેમની જમીન રૂડાની સાથે સાથે એવા ગામોની અંદર પણ આવેલી છે અથવા તો એને ખરીદીની તૈયારી કરી છે, એવા લોકોએ આ પ્રકારનો કારસો રચ્યો હતો અને ત્યારબાદ આખો નકશો બહાર આવ્યો હતો. હજુ સુધી નામજોગ કોઈ ફરિયાદ દાખલ નથી થઈ, પરંતુ રૂડા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની વાત કરી રહ્યું છે અને તેઓ એ પણ તપાસ કરાવી રહ્યા છે કે રાજકોટની આસપાસના જેટલા પણ ગામોનો આ નકશાની અંદર સમાવેશ થયો છે ત્યાં છેલ્લા 1 વર્ષ 6 મહિનાની અંદર જમીનના કેટલા સોદા થયા છે, કોણ કોણ તેમાં ઇન્વોલ્વ છે, કોને લાભ મળવાનો છે આ નકલી નકશાથી, આ બધી જ વસ્તુઓની તપાસ કર્યા બાદ તે વ્યક્તિ સુધી પહોંચવાની કોશિશ રૂડા દ્વારા કરવામાં આવશે. પરંતુ નુપુર, સૌથી મોટો સવાલ એ છે કે આવડો મોટો નકશો બની જાય, ગામના તળ તેમાં સમાવી લેવામાં આવે, અનેક જમીનો છે એ નકશાની અંદર દર્શાવી દેવામાં આવે, સોદા પડવાની કોશિશ કરવામાં આવે, આટલી બધી પ્રોસેસ થતું હોય ને આખું નકલી જ ચાલતું હોય, છતાં પણ તંત્રને ગંધ કેમ ના આવી, એ સૌથી મોટો સવાલ છે.